જો ભાઈ, હું 10 વર્ષ કોર્પોરેટર તરીકે ભાજપમાંથી ચૂંટાયેલી હતી. અમે અવિરત કામ કર્યા છે જનતાના, પણ અમારી માથે ખોટા આરોપ નાખી અને અમને સસ્પેન્ડ કર્યા. એ હાવ કોઈ જાણે છે. અને અમને કે અમને બોલાવ્યા તો કે તમે અત્યારે રાજીનામું આપો અને તમને પછી સાચા તમે થઈ શકો તો તમને 3 દિવસમાં પાછા લઈશું એવી અમને કહેવામાં આવ્યું હતું. પણ પછી ત્યાર પછી અમને કે ત્યાં સુધી તમારે ક્યારેય કમલમે આવવાનું નહીં. એટલે અમે પછી ક્યારેય કમલમે ગયા નહીં. ના પાડી હોય તો જવાતું તો નથી. અને પછી ટર્મ પૂરી થાય પછી અમે ત્યાં સુધી રાહ જોઈ કે અમને લેશે તો લીધા નહીં. તો અમે પછી બધી જનતાને પૂછી, બધા સમાજને હારે રાખી અને નિર્ણય લીધો કે આપણે સેવા કરી છે તો આપણી હારે જનતા છે તો આપણે કોંગ્રેસનો ખેસ ધારણ કરી અને કોંગ્રેસમાં ચૂંટણી લડશું. સ્વીકાર છે, હા, વિશ્વાસ છે અમને દરેક સમાજ, દરેક જ્ઞાતિની અમે પૂછીને જ આમાં પગલું ભર્યું છે. અમે એને લઈને એક તદ્દન ખોટો જ આરોપ છે. અમારી માટે ષડયંત્ર થોડાક ટાઈમ પહેલાંથી થોડું આમ નીચા પાડવા અમુક તત્વો અમારા હિતેશ વધારે પડતા હિતેશ હોય ને એને કદાચ ખટકતું હોય તો ધીમે ધીમે અમારી માથે અમને નીચે પાડવા માટે કે આ કેવી રીતે પાછા વળે એટલા માટે અમારી માટે ખોટા આરોપ નાખ્યા છે. અમારી માટે ખોટા આક્ષેપ થયા હતા એટલા માટે અમે ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાણા છે કે તમે કરોડોના કોટલ લઈ લીધા, આમ કર્યું ને તેમ કર્યું. અમે કોઈ વસ્તુ લીધી છે નહીં અને અમારી માટે ખોટા આક્ષેપ જ કર્યા છે. એટલા માટે અમે જ આમાં ગયા છીએ. નહીં તે પછી અમને સાંભળવામાં આવ્યા નથી, પણ એમ છતાં અમે ભાજપનું જ કામ કરતા હતા. સંસદ સભ્યની ચૂંટણી હતી તે આ જ જગ્યાએ અમે 3-3.5 હજારની મિટિંગ કરી હતી. શું લેવા કે અમારું ભાજપ જીતે, પણ એ માયલું અમારું કોઈ વસ્તુ રાખી નહીં. અમે સાચા હતા અને અમે સાચા ઈશું તો અમને આમ જનતા બધો સપોર્ટ આપશે. એ અમને 100% વિશ્વાસ છે. 100% 2માંથી 1ને આપશે એ અમને વિશ્વાસ છે. કે વિજય થાયશું કે નહીં થાય એ હું તમને અત્યારે નથી કહેતો, કારણ કે અમને વિશ્વાસ છે કે અમે જનતાના કામ કર્યા છે તો 100% વિજય થાયશું.